બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર સરહદી પંથકમાં વરસાદે વિનાશ વેર્યો છે। થરાદથી ગામડાઓને જોડતા માર્ગો બંધ છે। અનેક ગામો સંપર્ક વિહોણા બનતા હાલાકી। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અવરજવર બંધ। સુઈગામ, ભાભર, વાવ, થરાદમાં પવન સાથે વરસાદ। સુઈગામના જોરાવરગઢ ગામે વરસાદે તારાજી સર્જી છે। ગામના પ્રવેશ દ્વારથી લઈને ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। હજુ સુધી વરસાદથી પીડિત ગામોમાં તંત્ર પહોંચ્યું નથી। TV13 ગુજરાતી ન્યૂઝની ટીમ જોરાવરગઢ પહોંચી હતી, જ્યાં ગામે પહોંચીને પરિસ્થિતિનો ચિતાર પણ મેળવ્યો। मारू नाम देवराम भाई। चार लईन जशा पशु रही मरेरा है भूसी 2024 कलाक थी हरखो तो अखंड वरसाद वरेरो छे એટલે પશુ રહી બહુ મરેરા ભૂસી એટલે તળવરેરા એટલે એના માટે સેવા કરીએ છીએ। પાણી કેટલું છે? પાણી તો ખૂબ ઘણું છે। પશુ જ માંડ બારા કાઢ્યા છે ને। કેવી હાલત? હાલત તો બહુ ખરાબ છે। ગરમ પાણી પૂછાય? ગરમ પાણી ક્યાં હતા તો ઠંડુ એમ જેવું છે। બનાસકાંઠા જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર સરહદી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે સરહદી વિસ્તારના સોઈગામ તાલુકાના સરહદી ગામડામાં છીએ ને આપણે સીધા દ્રશ્યો બતાવીએ। અત્યારે ગામડામાં હાલત એવી છે કે પોતાના ઘરમાં પાણી ઘૂસ્યું। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો, આ એક યુવક પરિવારનું ઘર છે ને એ ઘરમાં અત્યારે તો ઘૂંટણ સમાન પાણી ભરે છે। આપ સીધા દ્રશ્યમાં જોશો એક મહિલા પોતાના વાહન પોતાના પાણીમાંથી બચાવે એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો પરિવાર પણ મુશ્કેલીમાં મૂકે છે ને આ મહિલા પણ પોતાના વાહન અત્યારે જે વાહન હતા તે પાણીમાંથી બહાર લાવી છે। આપણે મહિલા સાથે સીધી જ વાત કરીએ। બેન, શું કહો છો, ક્યારે પાણી આવ્યું હતું તમારા ઘરમાં? અમારે પાણી રાતના 10 વાગે આવ્યું હતું અને અમે કોઈ હાલત નહીં, 3 દાડાથી મેં પડે હેર્યો જબર 10 વાગે રાતનું પાણી આવ્યું છે। ભૂષણ તરશે નહેર્યા છે અને અમારી અત્યારે કોઈ હાલત નથી, કોઈ અમારી પરિસ્થિતિ નથી। એવી રીતના અમે નહેર્યા છે। અમારી કોઈ ખબર લીધી નથી સરકારમાંથી। ઘરનો તમારો સામાન પણ પૂરો બગડ્યો છે બેન? કશું રહ્યો નથી। પહેરે લુગડે નહેર તરી ગયો છે, થોડો તપેલો તારી હાથે આવ્યા છે, બીજું બધું અમારે તરી ગયો છે, નહેર કરી ગયો છે। કોઈ વહીવટી તંત્રની ટીમ બીજી આવી હતી? કોઈ નથી આવ્યું હજી, કોઈ અમારી આવ્યું નથી ટીમ। આ તમાશા ભાઈ હાલ તો ગામના લોકો કહી છે કે આખી રાત ઊંઘ્યા નથી, પણ અમારી પરિવારને લઈને અમે બેઠા રહે છે અને હજુ સુધી કોઈ વહીવટી તંત્રની ટીમ અહીંયા પહોંચી નથી। માત્ર ખાલી TV13ની ટીમ પહોંચી છે। એમની એક જ માંગ છે જલ્દીથી જલ્દી વહીવટી તંત્રની ટીમ આવે ને એમની મદદ કરે। વિક્રમ ઠાકોર, TV13 નાગરિક ગુજરાતી, બનાસકાંઠા। ગામમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો। જો કે અત્યારે સરહદી વિસ્તારની વાત કરું, સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ 17 ઇંચથી વધારે વરસાદ વરસતા અત્યારે ગામડામાં પાણી ઘૂસી પડ્યા છે। અત્યારે હું સીધા દ્રશ્ય બતાવીશ, જે અત્યારે જોરાવરગઢ ગામ છે જે સોઈગામ તાલુકાનું, ત્યાં ગામમાં હાલ જોઈ શકો સીધા દ્રશ્યમાં જે ગામની ગળીમાં પણ ઘૂંટણ સમા પાણી છે એટલે ક્યાંક ને ક્યાંક આ પાણી પોતાના ઘરોમાં પણ ગામ લોકોને ઘૂસાય છે। હાલ તો લોકો પણ મુશ્કેલીમાં મુકાય। જો કે વાત કરવા બીજી તરફ જે ગામના લોકો છે એમનો ઘર સામાન હતી પણ હાલ તો બીજી જગ્યાએ ખસેડી રહે, કેમ કે પોતાનું સામાન પણ હાલ વરસાદમાં બગડી। હાલ જે ગામની બીજી પણ ગળીઓ છે, ગળીમાં આપ જોઈશો સીધા દ્રશ્યમાં જે ગળીઓ હાલ તો ચારે બાજુથી પાણીમાં ગરકાવ છે। એટલે અત્યારે જે અમારી ટીમ જે આ ટ્રેક્ટરમાં પહોંચીને આ ટ્રેક્ટર પણ અત્યારે તો પાણીમાં ગરકાવ જોઈ શકો સીધા દ્રશ્યમાં। અત્યારે ટ્રેક્ટરના ટાયર પણ પાણીમાં ડૂબી એટલે હાલ તો ગામના લોકો પણ મુશ્કેલીમાં મુકાય। જો કે બીજી તરફ વાત કરીએ, આ સરહદી વિસ્તારમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અત્યારે ગામ સહિત વિસ્તારમાં પાણી છે। એટલે બીજી તરફ અહીંયા કોઈ વહીવટી તંત્રની ટીમો પણ અહીંયા પહોંચી નથી, પણ TV13ની ટીમ અત્યારે પહોંચી છે। વિક્રમ ઠાકોર, TV13 નાગરિક ગુજરાતી, બનાસકાંઠા। સુઈગામમાં 17 ઇંચ વરસાદથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। જોરાવરગઢ ગામમાં લોકોના ઘરમાં ખાદ્ય સામગ્રી ખૂટી જતા હાલાકી। ખાદ્ય સામગ્રી ખૂટી જતા સ્થાનિકો મેદાને આવ્યા। તંત્ર ન પહોંચતા સ્થાનિકો જ સેવા માટે મેદાને આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી સતત બીજા દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો। જો કે વાત કરવામાં તો સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા 17 ઇંચથી વધારે વરસાદ વરસી છે। અત્યારે અમે ભાભર વિસ્તારમાં છીએ ને ભાભર વિસ્તાર રોડ રસ્તાઓ જે સોઈગામ તરફ જતા તે અત્યારે તો બંધ થઈ જાય। જો કે વાત કરવા ઘૂંટણ સમા પાણી ભરે છે, જે રોડ રસ્તા હતા અત્યારે તો બંધ છે। ગામના કેટલાક લોકો છે એમની સાથે પણ સીધી વાત કરી, કેટલું પાણી આવ્યું છે ગામમાં? ગામમાં અત્યારે પાણી હાલમાં નીચાણા વિસ્તારો બધા ભરી ગયા છે ગામમાં, ને ઉપરલા વિસ્તારોમાં થોડી જગ્યા છે અને બીજા બધા ઘણો સ્થળ બદલવાની જરૂર છે। ઢોરાએ બધા સ્થળ બધા બદલ્યા છે। ગામની અંદર પરિસ્થિતિ થોડી વીક છે
અત્યારે દાખલા તરીકે પાણી ફેરવા જો લાઇટ નથી, પાણી પીવાનું પાણી નથી, બધી વ્યવસ્થા અમારા ગામની આખી ટુકડી ભેગી થઈને વ્યવસ્થા કરે છે. તમે કેમ અત્યારે ગામમાંથી બહાર નીકળ્યા છો? અમે ગામમાંથી બહાર નીકળ્યા કે અમુકોને લોટ નહોતો, કોઈને દવા નથી, કોઈને પાણી નહોતું, એના માટે અમારા ભાભરથી અમે મંગાવ્યું હતું. મને અમારા ભાભરથી ભાઈઓ કુટુંબવાળાને ફોન કર્યા હતા, આપવા આવ્યા હતા. તે અમે અત્યારે હાલમાં લોટની દવાની બધી વ્યવસ્થા કરી છે. કોઈ વહીવટી તંત્રની ટીમો અહીંયા પહોંચી છે? અત્યારે રસ્તો નથી આવે એવો શું આવે? અત્યારે વહીવટી તંત્રની ટીમ રસ્તો નથી એટલે આવી કેવી પોઝિશન નથી હાલમાં. હાલ તો ગામના લોકો જ પોતે સેવા કરી છે અને હજી સુધી કોઈ વહીવટી તંત્રની ટીમો નથી પહોંચી. કેટલો વરસાદ પડ્યો તમારા ગામમાં પણ? વરસાદ તો બહુ પડેલો છે. તમે ત્યાંની અંદર જોવો તો બહુ છાત્યું છે, ત્યાં પાણી આવેલું બહુ જ છે અને નીચાણવાળા ભાગમાં પાણી બહુ, ઘરો અમુક ડૂબાઈ ગયેલા છે, અમુક વસ્તીને ત્યાં લઈ જઈએ છીએ, સારી જગ્યાએ સ્થાન કરીએ છીએ. સુઈગામ જવા માટે રસ્તા ચાલુ છે કે બંધ છે અત્યારે? સોયગામ જવા માટે હાલ રસ્તા બહુ બંધ છે, ત્યાં પાણી બહુ આવી ગયું છે, રોડ ઉપર પાણી છે, ત્યાં ઉચ્ચસન ગામની અંદર જ્યાં વળોક છે ત્યાં બહુ પાણી છે. કોઈ વહીવટી તંત્રની ટીમો બીજી કોઈ અહીંયા પહોંચી છે? ના, વહીવટી ટીમની તંત્રની ટીમો અહીંયા પહોંચી નથી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે ને તે લોકોને બહાર સ્થગિત કરવામાં આવ્યા છે ને અમુક નુકસાન તો માણસનું તો ઓછું નુકસાન થાય પણ પશુઓની ચિંતા કરવાની છે. પશુઓ બચી શકે તેમ નહીં ને અમુક ડૂબે એવી સ્થિતિ જોરાગઢમાં આવી છે. બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. કાકા શું કહો છો? તમારો પાક પણ હાલ તો બગડી રહ્યો છે ખેતરનો. ખૂબ નુકસાન છે, પાણી ભરી ગયું બહુ, અત્યારે હેડવાની હાલત ખોટી છે. બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહો છો? પાકનો હાલત કેવી છે હાલ તમારા? પાક અત્યારે અમારે જોરાવરગઢ આખા સોયગામ તાલુકામાં પાક બિલકુલ અત્યારે નિષ્ફળ જતા. અત્યારે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ક્યાં જવાનો રસ્તો નથી અને હજી સુધી તંત્રને કોઈ અમને સગવડ મળી નથી. અત્યારે અમે ભાભરથી આવ્યા છીએ, કોઈ અમારા ગામના યુવાનો બધા અત્યારે સેવામાં છે, બીજો કોઈ અમને સેવા મળી નથી. રોડ રસ્તાઓની હાલત કેવી છે? રોડ રસ્તાઓની હાલત બિલકુલ ખરાબ છે. અત્યારે હેડવા માટે કોઈ ગાડી આગળ જવરાતી નથી. જોરાગઢથી આગળ કોઈ સાધન જઈ શકે એમ નથી. ઉચ્ચસણ ગોળીમાં બહુ પાણી છે અને ખેતરોમાં પાણી છે અને પશુઓને બહુ તકલીફ છે. અત્યારે પશુઓ પણ અમુક ભેંસો બીજી ડૂબે હેરી ઘણી. હાલ તો ગામના લોકો કહી રહ્યા છે હજી સુધી કોઈ વહીવટી તંત્રની ટીમો તો નથી પહોંચી, પણ અમે પોતે જ અમારા ગામ લોકોની સેવા આપી રહ્યા છે. વિક્રમ ઠાકોર, TV 13, હાકથી ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોધમાર વરસાદને પગલે થરાદ પાણી થયું છે. ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે. મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી.